નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે સાથે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આવામાં આજના દિવસે પણ ભારે વરસાદની આગાહી છે। જ્યારે આજે બુધવારે બપોરે 4 વાગ્યા સુધીમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે દક્ષિણ ગુજરાતમાં 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે। જ્યારે સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે। છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં લખાણી તાલુકામાં 270 મીમી એટલે કે 10.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જ્યારે મહેસાણામાં 98 મીમી એટલે કે 3.92 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। બેસરાજીમાં 96 મીમી એટલે કે 3.84 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો જોઈએ 5મી જુલાઈના રોજ ક્યાં પડી શકે છે વરસાદ। 5 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સિવાય અન્ય જિલ્લાઓમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં નર્મદા, તાપી અને ડાંગ નહિવત પ્રમાણે વરસાદની આગાહી છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।